નમસ્કાર સારસ્વત મિત્રો, નિર્મલ અકાદમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નિર્મલ ઈ લર્નિંગ અધ્યયન સેવા અંતર્ગત વિષયાભિમુખ કૌશલ્ય વિશે અભ્યાસ કરીશું. વાલાઓ, મનોવૈજ્ઞાનિક રીતે વિચારીએ તો કોઈ પણ માણસ કોઈ પણ નવું કામ કરવા એકદમ તૈયાર થતો નથી. જ્યાં સુધી એને કોઈ ઉદ્દીપક કે પ્રોત્સાહક પ્રાપ્ત ન થાય અથવા એવી કોઈ ત્વરિત જરૂરિયાત ઊભી ન થાય ત્યાં સુધી જે તે વ્યક્તિ જે તે પરિસ્થિતિમાં જ રચ્યો-પચ્યો રહે છે. શિક્ષણમાં પણ આવું જ બને છે. વિદ્યાર્થી એકદમ કશુંક નવું કરવા કે નવું શીખવા એકદમ તૈયારી બતાવતો નથી. ક્યાંક થોડે ઘણે અંશે એ પાછો પડે છે, ડરે છે. એવા સમયે એક સારો આદર્શ શિક્ષક વિદ્યાર્થીને સતત ઉદ્દીપક કે પ્રોત્સાહકો આપીને તેને નવું જ્ઞાન પ્રાપ્ત કરવા તત્પર બનાવે છે, નવા જ્ઞાન પ્રતિ અભિમુખ કરે છે. ત્યારે વર્ગ શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓ ભણવા માટે માનસિક રીતે તૈયાર થાય, નવું જ્ઞાન મેળવવા તત્પર બને અને શિક્ષક વિદ્યાર્થી વચ્ચે અધ્યયન અધ્યાપન સંદર્ભે સંબંધ પ્રસ્થાપિત થાય તે હેતુસર શિક્ષક વર્ગખંડમાં અવનવી યુક્તિ પ્રયુક્તિ અપનાવે છે, અજમાવે છે અને એમ કરીને વિદ્યાર્થીઓને નવા વિષય, નવું જ્ઞાન મેળવવા માટે અભિમુખ કરે છે. આમ અસરકારક રીતે નવા જ્ઞાન પ્રતિ અભિમુખ કરવાની આ કળાને વિષયાભિમુખ કૌશલ્ય કહે છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો વિદ્યાર્થીઓ પાસે જે તે વિષય વસ્તુ સંદર્ભે જે કંઈ પૂર્વ જ્ઞાન છે અથવા તો પૂર્વાનુભવ છે, તે પૂર્વ જ્ઞાન કે પૂર્વ અનુભવ ને સાંકળીને અર્થાત તેની સાથે અનુબદ્ધ સાધીને અજાણ્યા વિષય વસ્તુ તરફ અભિમુખ કરવાની પ્રયુક્તિને વિષયાભિમુખ કૌશલ્ય કહેવામાં આવે છે. મિત્રો, સંકલ્પનાના આ શબ્દોને બરાબર સમજવાની જરૂર છે. વિષયાભિમુખ કૌશલ્યમાં જે તે વિષય વસ્તુ સંદર્ભે વિદ્યાર્થીને પૂર્વ જ્ઞાન કે પૂર્વ અનુભવ હોવો જરૂરી છે. એટલે પૂર્વ જ્ઞાન કે પૂર્વ અનુભવને આધારે જ તેને નવા વિષય વસ્તુ તરફ અભિમુખ કરવામાં આવે છે. એટલે શિક્ષકે વિદ્યાર્થીના મનમાં જ્યાં કંઈ જે તે વિષય વસ્તુ સંદર્ભે પૂર્વ અનુભવ છે
અથવા તો પૂર્વ જ્ઞાન છે તેને યાદ કરાવીને, તાજું કરાવીને, તેની સાથે અનુબંધ સાધતા નવા જ્ઞાન તરફ તેને અભિમુખ કરવાના છે. આટલી સમજ પ્રાપ્ત કર્યા પછી હવે આપણે વિષયાભિમુખ કૌશલ્યના ઘટકો જોઈએ. વિષયાભિમુખ કૌશલ્યના ઘટકો મુખ્ય 4 છે. એમાં પહેલું ઘટક છે પૂર્વ જ્ઞાનનો ઉપયોગ. ત્યાર પછી બીજું ઘટક છે યોગ્ય પ્રયુક્તિનો ઉપયોગ. ત્રીજા નંબરે વિષયાભિમુખ કૌશલ્ય માટે જરૂરી ઇચ્છનીય વર્તનો. અને ચોથા ક્રમે કૌશલ્યના વિકાસ માટે ધ્યાનમાં રાખવા જેવા અનિચ્છનીય વર્તનો, જેમાં સાતત્ય ભંગ અને કૃત્રિમ રીતે મથાળું કાઢવું એ એના પાયાના ઘટકો છે. આપણે આ દરેક ઘટકને વિગતે સમજવાનો પ્રયાસ કરીએ. પૂર્વ જ્ઞાનનો ઉપયોગ. આ ઘટક દ્વારા વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનાત્મક સ્તરે સંબંધ સ્થાપિત કરવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થીના પૂર્વાનુભવમાં કે પૂર્વ જ્ઞાન સાથે સંકળાયેલી જે કંઈ બાબતો છે એ બાબતોને યાદ કરી, તાજી કરી, નવા વિષય વસ્તુ તરફ એમને અભિમુખ કરવામાં આવે છે અને નવા વિષય વસ્તુનો વિકાસ કરવામાં આવે છે. આ બાબતને આપણે જો સમજવી હોય તો એમ કહી શકાય કે જો નવું જ્ઞાન એ કોઈ એક આબેહૂબ આપણી ઇમારત છે, તો એ આબેહૂબ ઇમારત માટેનો પૂર્વ જ્ઞાન એ પાયાનો પથ્થર અથવા તો પાયાની ઈંટ છે. એક કડિયો કે એક આર્કિટેક્ટ એ પાયાની ઈંટ ઉપર એક પછી એક નવી ઈંટ મૂકતો જાય અને પછીથી ધીમે 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 એ એક સરસ આબેહૂબ ઇમારતનું ચણતર કે ઘડતર કરે, એ રીતે શિક્ષક પૂર્વ જ્ઞાન રૂપી પાયાની ઈંટ ઉપર એક પછી એક નવા વિચારો, નવી બાબતો જોડતા જોડતા એક આબેહૂબ નવું ઇમારત રૂપી વિષય વસ્તુ એ ઊભું કરે છે, ખડું કરે છે. અહીં શિક્ષક વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાનને ચકાસવા માટે અનેક અવનવી પ્રવૃત્તિઓ કરે છે. ક્યારેક એ પ્રશ્ન પૂછે છે, ક્યારેક એ ચર્ચા કરે છે, કંઈક પ્રવૃત્તિ આધારિત કંઈક નવું કરવા સૂચવે છે. આમ પૂર્વ જ્ઞાનને આધારે આ બધી પ્રવૃત્તિઓ થકી એ જૂનું વિષય વસ્તુ અથવા જૂની સમજણ એ તાજી કરે છે અને એના આધારે નવું વિષય વસ્તુ ઊભું કરે છે. બીજું ઘટક છે યોગ્ય પ્રયુક્તિનો ઉપયોગ. પૂર્વ જ્ઞાન તાજું કરવા માટે અથવા તો પૂર્વ જ્ઞાન સાથે અનુબંધ સાધવા માટે શિક્ષક પ્રશ્નોત્તરી, ઉદાહરણ કે દ્રષ્ટાંત, કથન કરે છે, વાર્તા કથન કરે, નાટ્યકરણ કરે, સંદર્ભ પંક્તિનું ગાન કરે, તેની ચર્ચા કરે અને ચર્ચાને આધારે નવા જ્ઞાન તરફ અભિમુખ કરે. તો ક્યારેક વર્ગખંડમાં અવનવા દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરે, જેમ કે ચાર્ટ બતાવે, ચિત્ર બતાવે, આકૃતિ બતાવે, નમૂનો કે મોડેલ બતાવે. તો ક્યારેક શિક્ષક
વર્તમાન પરિસ્થિતિ કે વર્તમાન બનાવવાનો માટે એ વર્તમાન પત્રોનું ચીટ વાંચન કરાવે, અથવા તો ક્યારેક શિક્ષક એમ પણ કહીને પોતાની ચર્ચાનો આરંભ કરે કે અગાઉના તાસમાં આપણે જોઈ ગયા છીએ, અગાઉના તાસમાં આપણે ભણી ગયા છીએ, અથવા તો અગાઉના ધોરણમાં આપણે શીખી ગયા છીએ, એમ કરીને એ પોતાની વાતની શરૂઆત કરે. આ બધી વિષયાભિમુખ કૌશલ્ય માટેની પદ્ધતિ, પ્રવિધિ કે પ્રયુક્તિઓ છે. શિક્ષકે આ પદ્ધતિ, પ્રવિધિ કે પ્રયુક્તિઓ પૈકી જરૂરિયાત અનુસાર કોઈ એક કે બે પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ, અને એવી પ્રયુક્તિ કે પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવે જેથી વિદ્યાર્થી અસરકારક રીતે, સરળ રીતે નવા વિષય વસ્તુ તરફ દોરવાય. અને આ માટે શિક્ષકે વિદ્યાર્થીની માનસિક કક્ષા, માનસિક દશાને ધ્યાનમાં રાખીને આ પદ્ધતિ, પ્રવિધિ કે પ્રયુક્તિઓ અપનાવવાની છે. નાના શરૂઆતની પ્રાથમિક શિક્ષણમાં કે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં વાર્તા કથન, કાવ્યગાન એ વિદ્યાર્થીઓને ગમે છે. તો વાર્તા કથન કે કાવ્યગાન કરીને અથવા તો ચિત્રો બતાવીને, ચાર્ટ બતાવીને આપણે વિષયાભિમુખ કરીએ તો એ અસરકારક પ્રયુક્તિનો ઉપયોગ થયો કહેવાય. એવી રીતે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરી કે સમાચાર પત્રનું વાંચન, અથવા તો અગાઉના તાસમાં કે અગાઉના ધોરણમાં ભણી ગયા છે એના વિશે ચર્ચા કરીને વિષયાભિમુખ કરીએ તો એ અસ્થાને ગણાશે નહીં, તે યોગ્ય લેખાશે. કારણ કે વિદ્યાર્થીની તે પ્રમાણેની માનસિક કક્ષા છે અને એ જૂનું વસ્તુ જે એના પૂર્વાનુભવમાં પડેલું છે એ એકદમ યાદ કરી લે છે, રજૂ કરી લે છે, અને એના આધારે એકદમ નવા જ્ઞાન તરફ અભિમુખ થઈ જાય છે. એટલે શિક્ષકે આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને યોગ્ય પદ્ધતિ કે પ્રવિધિનો કે પ્રયુક્તિનો ઉપયોગ થાય તેની કાળજી રાખવી જોઈએ. ત્યાર પછી ત્રીજી બાબત છે તે વિષયાભિમુખ કૌશલ્ય માટે જરૂરી ઈચ્છનીય વર્તનો. મિત્રો, અહીં ઈચ્છનીય વર્તનો એવો શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈચ્છનીય વર્તનો એટલે એવા વર્તનો કે જે શિક્ષક પક્ષે અપેક્ષિત હોય, શિક્ષક માટે યોગ્ય હોય, વિદ્યાર્થીઓને હતોત્સાહ કરનારી કે એના જ્ઞાનમાં, એની સમજણમાં કે એની એકાગ્રતામાં વિઘ્ન પાડનારી બાબતો હોય, અથવા તેનો ભંગ કરનારી બાબતો હોય તો એવી બાબતો ન કરવી જોઈએ. એટલે શિક્ષકે વિદ્યાર્થીઓની વય કક્ષા, માનસિક કક્ષા, ધોરણ અને વિદ્યાર્થીઓનું સામાન્ય જ્ઞાન વગેરેનો ખ્યાલ રાખીને અગાઉ જે પદ્ધતિ, પ્રવિધિ કે પ્રયુક્તિઓ બતાવી તેનો ઉપયોગ કરવો જોઈએ. ઘણી વખતે આપણે એવું ઉદાહરણ આપવા બેસીએ કે જે વિદ્યાર્થીઓ માટે મજાક બની જાય, હાસ્યાસ્પદ ઘટના બની જાય, તો ક્યારેક વિદ્યાર્થીઓ તેને લેખે ન લે, તેના વિશે વિશેષ ધ્યાન ન આપે. તો આવું ન થાય તેનો કાળજી રાખવી જોઈએ. એટલે શિક્ષકે એવા જ વર્તનો કરવા જોઈએ જે ઈચ્છનીય હોય. સાથે સાથે એ વિષય વસ્તુ સાથે સુસંગત પણ હોવી જોઈએ. એટલે વિષય વસ્તુ સાથે અસંગત બાબતોની પણ શિક્ષકે રજૂઆત કરવી ન જોઈએ. પૂર્વ જ્ઞાન સાથે પડેલું હોય, પૂર્વ જ્ઞાન સાથે સંબંધ સ્થાપિત કરે છે તેવી સુસંગત બાબતોની જ શિક્ષકે ચર્ચા કરવી જોઈએ.
શિક્ષકે હંમેશા એવા જ વર્તનો કરવા કે જે વર્તનો વિદ્યાર્થીના ધ્યાનમાં કે એકાગ્રતામાં ખલેલ ન પહોંચાડે. હવે આપણે વિષયાભિમુખ કૌશલ્યના વિકાસમાં ધ્યાનમાં રાખવા જેવા અનિચ્છનીય વર્તનો વિશે જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, અનિચ્છનીય વર્તનો એટલે એવા વર્તનો કે જે વર્તનોના ઉપયોગ થકી વિદ્યાર્થીમાં સંદિગ્ધતા કે ભ્રામકતા ઊભી થાય. તો ક્યારેક વિદ્યાર્થીમાં ડર કે આઘાત ઊભો થાય. તો આવી જો કોઈ ઘટના ઊભી થતી હોય અથવા થવાની સંભાવના હોય તો તેવા યુક્તિ પ્રયુક્તિ કે પ્રવિધિ શિક્ષકે ક્યારેય અપનાવવા જોઈએ નહીં. ઘણી વખતે આપણે એવી બાબતો રજૂ કરી દઈએ કે જે વિદ્યાર્થી યાદ કરીને એકદમ આઘાતમાં અથવા તો ડરી જાય. તો ક્યારેક વિદ્યાર્થી ક્ષોભ અનુભવે. દાખલા તરીકે વિજ્ઞાનમાં મારે રુધિરાભિસરણ તંત્ર ભણાવવું છે અને એમાં હું રક્ત વિશેની વાત કરવા માંગુ છું અને હું એમ કહું કે તમે રસ્તામાં આવ્યા અને રસ્તામાં તમે એક કૂતરું કે એક પ્રાણી તમે મરેલું જોયું અને એ પ્રાણીના આજુબાજુ લોહીનું ખાબોચિયું જોયું. તો આ લોહીનો રંગ કેવો છે? હવે પ્રાથમિક કે પૂર્વ પ્રાથમિકના વિદ્યાર્થીઓને આ જોઈને સ્વાભાવિક સૂગ ચડતી હોય. કદાચ એ જોઈને ડરી ગયો હોય અને આપણે એ બાબત યાદ કરી અને તેના ઉપર નવા જ્ઞાનના મંડાણ કરવા આપણે ઈચ્છતા હોઈએ તો એ વિદ્યાર્થીનામાં સાતત્યમાં એ ભંગ કરનારી બાબતો છે. એનામાં ડર કે આઘાત ઊભી કરનારી બાબતો છે. માત્ર પ્રાથમિક કે પૂર્વ પ્રાથમિકના વિદ્યાર્થીઓ જ નહીં, ઘણી વખતે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પણ આવી બાબતો જાણી કે સમજીને ડર કે આઘાત અથવા તો ક્ષોભ અથવા તો સુખ અનુભવતા હોય છે. તો આવી બાબતો ક્યારેય આપણે રજૂ કરવી જોઈએ નહીં. અનિચ્છનીય બાબતોમાં બીજી બે મહત્વની બાબત એ છે કે સાતત્યનો ભંગ અને કૃત્રિમ મથાળો. એમાં આપણે સાતત્યના ભંગ વિશે જાણીએ. સામાન્ય રીતે પ્રશ્નો કે માહિતીની રજૂઆતની ક્રમિકતા કે તાર્કિકતાને સાતત્ય કહે છે. શિક્ષક જ્યારે કોઈ માહિતી રજૂ કરે અથવા તો કોઈ બાબત સંદર્ભે પ્રશ્નોત્તરી કરતા હોય તેમાં જો ક્રમિકતા કે તાર્કિકતા ન હોય તો તેને સાતત્યનો ભંગ થયો કહેવાય. બીજા શબ્દોમાં કહેવું હોય તો જે કંઈ પદ્ધતિ પ્રવિધિ કે પ્રયુક્તિ અપનાવાય છે એ પદ્ધતિ પ્રવિધિ કે પ્રયુક્તિ જેનો નવા વિષય વસ્તુ સાથે કોઈ જ પ્રકારે સંબંધ ન હોય અથવા તો તાર્કિક રીતે એનું ક્યાંય જોડાણ થતું ન હોય તો આવી પરિસ્થિતિનું નિર્માણ એ સાતત્યનો ભંગ થયો કહેવાય. સાતત્યનો ભંગ ન થાય તે માટે શિક્ષકે પોતાના વિષય વસ્તુના રજૂઆતમાં
ક્રમિકતા રાખવી જોઈએ. પ્રશ્નો પૂછે તો તેમાં પણ ક્રમિકતા દાખવવી જોઈએ. અથવા તો ક્યારેક અતાર્કિક જેવી બાબતો રજૂ કરવી ન જોઈએ. દાખલા તરીકે શિક્ષક ચંદ્રગુપ્ત મૌર્ય વિશે શીખવવા માંગે છે ત્યારે નીચે જેવા પ્રશ્નો પૂછે છે. અશોક કેવો રાજા હતો? ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછે છે, તેની પ્રજા માટે તેણે કેવા નિયમો ઘડ્યા? અશોકે કયા ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી? ચંદ્રગુપ્ત મૌર્ય કોણ હતો? તો ચાલો આજે આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે ભણીશું. મિત્રો, આ પાંચેય પ્રશ્નોમાં આપણે જોઈએ તો ઉપરના 3 પ્રશ્નો એ અશોક સંદર્ભે છે. અશોક રાજાની જે પ્રવૃત્તિઓ હતી એના સંદર્ભે છે અને મારે ભણાવવું છે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે. તો અહીંયા આગળ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય બંનેની બાબતો વચ્ચે કોઈ તાર્કિક જોડાણ થતું લાગતું નથી. માટે આવા પ્રશ્નોને સાતત્ય ભંગના પ્રશ્નો કહીશું. એવી રીતે બીજું ઘટક છે તે કૃત્રિમ રીતે મથાળું કાઢવું. જ્યારે શિક્ષક પોતાને જે નવીન મુદ્દો કે વિષયાંક શીખવવાનો છે તેમાં રહેલ હાર્દ મધ્યવર્તી વિચાર કે માહિતીને ધ્યાનમાં રાખ્યા વગર માત્ર નવીન મુદ્દો કે વિષયાંકને આપવામાં આવેલ મથાળાને કેન્દ્રમાં રાખી વિદ્યાર્થીઓને વિષયાભિમુખ કરાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે કૃત્રિમ રીતે મથાળું ઘડાવ્યું તેમ કહેવાય. દાખલા તરીકે મારે પાઘડી વિશે ભણાવવું છે અને હું કહું કે ગદર ફિલ્મ તમે જોઈ છે અને એ ફિલ્મનો નાયક માથા પર શું બાંધે છે અને વિદ્યાર્થી કે પાઘડી. તો ચાલો આજે આપણે પાઘડી વિશે અભ્યાસ કરીએ. અહીંયા પાઘડીનો મૂળ ખ્યાલ શું છે, એનો મધ્યવર્તી વિચાર શું છે, એની પાછળ કયું તથ્ય છુપાયેલું છે, એની કોઈ જ ચર્ચા કરવામાં આવતી નથી. પણ માત્ર પાઘડી શબ્દ પકડી લેવામાં આવ્યો અને પાઘડીનો બીજો અર્થ માથે બાંધવાનો ફેંટો કે કપડું, એની એક રીત, એને પાઘડી કહે છે, એને પકડવામાં આવ્યું અને એના આધારે વિષયાભિમુખ કરવામાં આવ્યો. તો આ રીતે વિષયાભિમુખ કરવું એ કૃત્રિમ રીતે મથાળું કાઢવા બરાબર છે. એવી રીતે બીજું એક ઉદાહરણ વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે ખ્રિસ્તી કે મુસલમાન લોકોમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેને ક્યાં, તેની અંતિમ ક્રિયા ક્યાં કરવામાં આવે છે, કેવી રીતે કરવામાં આવે છે? એટલે જવાબમાં મળે કે તેને કબરમાં દાટવામાં આવે છે. બરાબર છે. આ કબર શબ્દ સામે, કબર શબ્દની આગળ જો અ લગાડી દેવામાં આવે તો કયો નવો શબ્દ બનશે? તો વિદ્યાર્થી કહેશે અકબર. તો ચાલો આજે આપણે અકબર વિશે ભણીએ. તો આ અકબર શબ્દ કાઢવો એ કૃત્રિમ રીતે મથાળું કાઢ્યા
બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આટલી બાબતો જાણ્યા પછી, સમજ્યા પછી હવે આપણે વિષયાભિમુખ કૌશલ્યનું મહત્વ સમજી લઈએ. વિષયાભિમુખ કૌશલ્યનું મહત્વ જોઈએ તો એમ કહી શકાય કે શિક્ષક જે નવું ભણાવવાના હોય છે તે માટે વિદ્યાર્થીઓને તત્પર બનાવી શકાય છે. એટલે કે વિષયાભિમુખ કૌશલ્ય દ્વારા વિદ્યાર્થીઓની નવા જ્ઞાન પ્રતિ તત્પરતા બનાવી કે વધારી શકાય છે. વિદ્યાર્થીનું નવા વિષય વસ્તુ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. વિદ્યાર્થીમાં નવા વિષય વસ્તુ પ્રત્યે જિજ્ઞાસા કે ઇંતજારી ઊભી કરી શકાય છે. સાથે સાથે વિદ્યાર્થીને એક વિષયમાંથી બીજા વિષય તરફ સરળતાથી લઈ જઈ શકાય છે. તેણે આગળના તાસમાં જે વિષય ભણ્યો હોય તેની છાપ તેના મગજ પર હોય છે અને એ છાપ ને બદલી નવી છાપ ઊભી કરવા માટે વિષયાભિમુખ કૌશલ્ય શિક્ષકને ખૂબ જ ઉપકારક સાબિત થાય છે. સાથે સાથે વિદ્યાર્થી નવા વિષય વસ્તુથી પરિચિત હોતો નથી તેવા સમયે આ પ્રયુક્તિ દ્વારા થોડે ઘણે અંશે એને પરિચિતતા કેળવી શકાય છે અથવા તો નવા જ્ઞાન સાથે અનુબંધ સાધી શકાય છે. પૂર્વ જ્ઞાન સાથેની વાતો કરીને વિદ્યાર્થીને ચર્ચામાં જોડીએ છીએ એટલે ધીમે ધીમે વિદ્યાર્થી પૂર્વ જ્ઞાનને આધારે ચર્ચામાં જોડાઈને એ વર્ગ ચર્ચામાં ભાગીદાર બનતો જાય છે. એટલે આમ પૂર્વ જ્ઞાનના ચર્ચા થકી વિષયાભિમુખ કૌશલ્ય દ્વારા વિદ્યાર્થીને વર્ગ ચર્ચામાં ભાગીદાર બનાવી શકાય છે. પરિણામે વિદ્યાર્થી સરળતાથી નવું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. વિષયાભિમુખ કૌશલ્ય એ નવું જ્ઞાન પ્રાપ્ત કરવાના રાજમાર્ગનું આરંભ બિંદુ છે, પ્રસ્થાન બિંદુ છે. જેની શરૂઆત સારી તેનો અંત પણ ખૂબ સારો જ હોય છે. જો વિષયાભિમુખમાં તમે ખૂબ સારી રીતે સરળતાપૂર્વક નવા જ્ઞાન સાથે અનુબંધ સાધી લીધો અને વિષય પ્રવેશ કરી લીધો તો માનવું આપે ઘણું મોટું સાર્થક કામ સિદ્ધ કરી લીધું છે. આ કરવા માટે શિક્ષકે હંમેશા તત્પર રહેવું જોઈએ અને વિષયાભિમુખ કૌશલ્યમાં વધારે સારી પાકડતા મેળવવી જોઈએ. આ માટે શિક્ષકે હંમેશા પૂર્વ જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે વિષયાભિમુખ હંમેશા પૂર્વ જ્ઞાન આધારિત જ હોવું જોઈએ. સાથે સાથે શિક્ષકે વિદ્યાર્થીઓની વય કક્ષા અને માનસિક કક્ષાને ધ્યાનમાં રાખીને યોગ્ય પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ અને ક્યારેય સાતત્ય ભંગ ન થાય કે કૃત્રિમ રીતે મથાળું ન નીકળે તેનું ધ્યાન રાખવું જોઈએ. બીજા શબ્દોમાં કહેવું હોય તો શિક્ષકે સદૈવ ઇચ્છનીય જ વર્તનો કરવા જોઈએ અને અનિચ્છનીય વર્તનો ટાળવા જોઈએ. વાલા દોસ્તો, અમને ચોક્કસ વિશ્વાસ અને ખાતરી છે કે અમારી આ ચર્ચા આપને વિષયાભિમુખ કૌશલ્ય કેળવવામાં અચૂક મદદગાર સાબિત થશે. ફરી નવા વિષય સાથે મળીશું. ધન્યવાદ.